ભાજપ મુખ્યાલયમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટી દ્વારા 14મી એપ્રિલથી 25 એપ્રિલ સુધી દેશવ્યાપી બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સન્માન અભિયાન આયોજિત કરવામાં આવશે। આ અભિયાનના ભાગરૂપે પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે, જે આંબેડકરજીના વિચારો અને સિદ્ધાંતોને ઉજાગર કરશે। આ અભિયાનની તૈયારી માટે દિલ્હીમાં ભાજપના મુખ્ય મથક ખાતે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું। તેમણે આંબેડકરજીના જીવન અને તેમના યોગદાનને લોકો સુધી પહોંચાડવા માટે કાર્યકર્તાઓને પ્રેરણા આપી। આ અભિયાનના માધ્યમથી ભાજપે આંબેડકરજીના સમાનતા અને ન્યાયના સિદ્ધાંતોને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય રાખ્યું। આ અભિયાનમાં સામાજિક સમરસતા અને શોષણયુક્ત સમાજના નિર્માણ માટેના પ્રયાસો પર ભાર મૂકવામાં આવશે। બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સન્માન અભિયાન દ્વારા ભાજપે દેશભરમાં આંબેડકરજીના વિચારોને પ્રોત્સાહન આપીને સમાજના તમામ વર્ગોને જોડવાનો પ્રયાસ કર્યો છે। આ અભિયાન દ્વારા આંબેડકરજીના જીવન મૂલ્યોને ઉજાગર કરવામાં આવશે।